હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 8 દશાંશ સંખ્યાઓના સ્વાધ્યાય 8.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાય 8.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 8.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા સ્વરૂપે દર્શાવો. તેમાં આપણે પહેલું આપ્યું છે 5 પૈસા. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. તો માટે એક પૈસો બરાબર 1/100 રૂપિયા થશે. તો અહીં આપણને 5 પૈસા આપ્યા છે. તો આપણે 5 જો 1 પૈસો બરાબર 1/100 રૂપિયા હોય તો 5 પૈસા બરાબર 5/100 રૂપિયા થશે. એટલે તેને આપણે લખી શકીએ કે 0.05 રૂપિયા. એના પછી છે 75 પૈસા. તો અહીં આપણે જોયું કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો માટે એક જે પૈસો છે એના બરાબર 1/100 રૂપિયા થાય. તો માટે 75 પૈસા બરાબર 75/100. તો તે આપણને મળશે 0.75 રૂપિયા. એના પછી ત્રીજું છે કે 20 પૈસા. તો માટે એક પૈસો બરાબર 1/100 રૂપિયા. તો માટે 20 પૈસા બરાબર 20/100 એટલે તે આપણને મળશે 0.2 રૂપિયા. એના પછી છે કે 50 રૂપિયા અને 9 પૈસા. તો આપણે જાણીએ છીએ કે 1 પૈસા 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. તો માટે 50 રૂપિયા બરાબર 50 રૂપિયા અને એના પછી 90 પૈસા છે એટલે વત્તા 90/100 રૂપિયા. તો માટે જો આપણે તેનો લખી શકીએ કે 50 વત્તા 0.90 રૂપિયા એટલે તે થશે કે 50.90 રૂપિયા. તો માટે 50 રૂપિયા 90 પૈસા એટલે 50.90 રૂપિયા. તો હવે એના પછી આપણને આપ્યું છે કે બસ 725 પૈસા. તો માટે 1 પૈસા બરાબર 1/100 રૂપિયો. તો માટે 725 પૈસા બરાબર 725/100 એટલે તે આપણને મળશે કે 7.25 રૂપિયા. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે દશાંશનો ઉપયોગ કરીને મીટર સ્વરૂપે દર્શાવો. તેમાં પહેલું છે કે 15 સેમી. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો માટે જો 1 સેમી બરાબર 1/100 મીટર થાય. તો માટે જો મારી પાસે 15 સેન્ટીમીટર હોય તો તે થશે કે 15/100 મીટર એટલે તે આપણને મળશે 0.15 મીટર. એના પછી છે 6 સેમી. તો માટે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર એટલે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. તો માટે 6 સેમી બરાબર 6/100 મીટર એટલે તે આપણને મળશે 0.06 મીટર. એના પછી છે 2 મીટર અને 45 સેમી. તો માટે 2 મીટર વત્તા 45 સેન્ટીમીટરને આપણે લખી શકીએ કે 45/100 મીટર. તો તે થશે કે 2 વત્તા 0.45 એટલે તે થશે 2.45 મીટર. તો હવે એના પછી આપણો પ્રશ્ન છે કે 9 મીટર અને 7 સેમી. તો માટે 7 સેમી એટલે 7/100 મીટર થશે અને વત્તા 9. તો માટે 9 વત્તા 0.07 એટલે તે આપણને મળશે 9.07 મીટર. એના પછી છે 419 સેમી. તો માટે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. તો માટે આપણી પાસે છે 419 મીટર સેમી. તો તે થશે 419/100 એટલે 4.19 મીટર. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે દશાંશનો ઉપયોગ કરીને સેન્ટીમીટર સ્વરૂપે દર્શાવો. તો અહીં આપણને આપ્યું છે કે 5 mm. તો આપણે જાણીએ છીએ કે 10 mm બરાબર 1 સેન્ટીમીટર થાય. તો માટે જો 1 mm જોતું હોય તો તે 1/10 થાય. તો આપણને આપ્યું છે 5 mm. તો જો 1 mm બરાબર 1/10 સેન્ટીમીટર થાય તો 5 mm બરાબર 5/10 એટલે તે થશે 0.5 સેન્ટીમીટર. એના પછી છે 60 mm. તો 1 mm બરાબર 1/10 સેન્ટીમીટર. તો 60 mm બરાબર 60/10 તો તે થશે 6 સેન્ટીમીટર. એના પછી ત્રીજું છે કે 164 mm. તો માટે 1 mm બરાબર 1/10 સેન્ટીમીટર. તો 164 મિલીમીટર બરાબર 164/10 એટલે તે થશે 16.4 સેન્ટીમીટર. એના પછી છે 9 સેમી અને 8 મીટર. તો મિલીમીટર. તો માટે 9 સેન્ટીમીટર એવા વત્તા 8 mm એટલે કે 8/10 એટલે 9 વત્તા 0.8 એટલે તે આપણી પાસે થશે કે 9.08 સેન્ટીમીટર. એના પછી છે 93 મિલીમીટર. તો માટે 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર.
તો માટે 93 મિલીમીટર બરાબર 93/10 એટલે તે મળશે 9.3 સેન્ટીમીટર. એવી જ રીતે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે દશાંશનો ઉપયોગ કરીને કિલોમીટરના સ્વરૂપમાં દર્શાવો. તેમાં આપણે સૌપ્રથમ આવ્યું છે 8 મીટર. તો માટે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો માટે 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. તો માટે જો આપણને 8 મીટર આપ્યું હોય તો તેને આપણે લખી શકીએ કે 8/1000 એટલે તે થશે 0.008 કિલોમીટર. એના પછી આપણને બીજું આપ્યું છે કે 88 મીટર. તો માટે જો 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર હોય તો 88 મીટર બરાબર કેટલા? તો તે થશે 88/1000. તો તે થશે 0.088 કિલોમીટર. એના પછી છે 8888 મીટર. તો માટે 1 મીટર બરાબર 1/1000 મીટર. તો 8888 મીટર બરાબર 8888/1000 એટલે તે મળશે આપણને 8.888 કિલોમીટર. એના પછી ચોથું છે કે 70 કિલોમીટર અને 5 મીટર. તો માટે એને આપણે લખી શકીએ કે 70 વત્તા 5/1000 એટલે કે 70 વત્તા 0.005 કિલોમીટર એટલે તે થશે 0.005 કિલોમીટર. એના પછી હવે આપણો પાંચમો પ્રશ્ન છે કે દશાંશનો ઉપયોગ કરીને કિલોગ્રામના સ્વરૂપમાં દર્શાવો. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો આપણને 2 ગ્રામ આપ્યું છે. તો જો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ હોય તો 2 ગ્રામ બરાબર કેટલા? તો તે થશે 2/1000. તો તે આપણને મળશે 0.02 કિલોગ્રામ. એવી જ રીતે એનો બીજો પ્રશ્ન છે કે 100 ગ્રામ. તો જો 1 ગ્રામ બરાબર 1/1000 ગ્રામ હોય તો 100 ગ્રામ બરાબર 1/1000 એટલે તે આપણને મળશે 100/1000 એટલે તે આપણને મળશે 1/10 એટલે તે મળશે 0.1 કિલોગ્રામ. એના પછી ત્રીજો પ્રશ્ન છે ત્રીજું છે કે 3750 ગ્રામ. તો માટે 1 ગ્રામ બરાબર જો 1/1000 કિલોગ્રામ હોય તો 3750 ગ્રામ બરાબર 3750/1000 ગ્રામ. તો તે આપણને મળશે 3.750 કિલોગ્રામ. એના પછી ચોથું છે કે 5 કિલોગ્રામ અને 8 ગ્રામ. તો તેને આપણે લખી શકીએ કે 5 કિલોગ્રામ વત્તા 8 ગ્રામ એટલે કે 8/1000. તો તે થશે 5 વત્તા 0.0008. તો તે થશે 5.008 કિલોગ્રામ. એના પછી છે 26 કિલોગ્રામ અને 50 ગ્રામ. તો તેને આપણે લખી શકીએ કે 26 વત્તા 50/1000. તો તે થશે 26 વત્તા 0.050. તો તે આપણને મળશે 26.050 કિલોગ્રામ. તો આપણે આ રીતે તેને ફેરવી શકીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.